એટલે કાલ જે છે એ પણ સ્પર્શ ન કરી શકે એવું આ પુષ્ટિ ભક્તિનું જે સામર્થ્ય આપણા આચાર્યચરણે આ માર્ગની અંદર, માર્ગની પ્રણાલિકાની અંદર એવું સામર્થ્ય મૂક્યું છે. પણ આપણે એ મર્યાદામાં બંધાતા નથી, એ મર્યાદામાં રહેતા નથી, આવી પાક્કી મર્યાદા આપણે ધારણ કરતા નથી. એટલે આવી પાક્કી મર્યાદનો તો હું બહુ સમર્થક છું કે મર્યાદ તો પાક્કી હોવી જોઈએ. જરાય ઢીલી પોચી કાચી પોચી ન ચાલે, મર્યાદ તો પાક્કી હોવી જોઈએ. પણ એ મર્યાદ જે છે આપણે ખાલી આચારને જ માનીએ છીએ, વિચારને મર્યાદ માનતા નથી. એટલે મારો એવો વાંધો છે કે મર્યાદ પાક્કી હોવી જોઈએ, પણ આંતર બાહ્ય મર્યાદ આપણી પાક્કી હોવી જોઈએ. બધાને આજ્ઞા લેવાની જરૂર જ નથી, મર્યાદની આજ્ઞા લેવાની જરૂર નથી, હોવી જ જોઈએ બધાને. આપોઆપ બ્રહ્મ સંબંધ દ્વારા સ્થપાયેલી છે મર્યાદ. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ લેતા જ એ કૃષ્ણ સેવાનો અધિકાર અને અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરેત સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ અને નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ ઇતિ માર્ગ મર્યાદા. તો માર્ગની મર્યાદાનું સ્થાપન છે. મર્યાદા ક્યાં નથી? હું તો કહું જ્યાં જ્યાં જોઉં ત્યાં મર્યાદા દેખાઈ રહી છે. પુષ્ટિ માર્ગમાં મર્યાદા કોઈ કે હોય નહીં. આપણે મર્યાદાનું શું કામ? આવી વાતો કરે ત્યારે એમ થાય કે આ કઈ પ્રકારની વાતો કરે કે જ્યાં જ્યાં શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં મર્યાદા બતાવવામાં આવી રહી છે. આ માર્ગની મર્યાદા ઇતિ સ્થિતિ એટલે મર્યાદા, ઇતિ સ્થિતિ એટલે માર્ગની મર્યાદા. નિવેદિભિ સમર્પેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. તો ઇતિ સ્થિતિ એટલે ઇતિ માર્ગ મર્યાદા, જેનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે એ મર્યાદા. મર્યાદા એટલે કે એક એવી રેખા, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે સિદ્ધાંત રહસ્ય ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે મર્યાદા એટલે શું? કે જેનું ઉલ્લંઘન ન થઈ શકે એવી એક રેખા, એવી એક સીમા કે એવી આજ્ઞા કે જેનું ઉલ્લંઘન ન કરી શકાય એને મર્યાદા કહેવાય. એટલે આ સાધન દીપિકા જે છે, ગ્રંથ જે છે, આપણી આ મર્યાદાને પ્રસ્થાપિત કરતી આ કઈ રેખા છે આપણી, એ મર્યાદામાં આપણે બધાએ રહેવું જોઈએ. શ્રી પ્રભુચરણે, શ્રી ગોપીનાથજીએ આ ગ્રંથની અંદર માર્ગની સકલ મર્યાદાઓ, વેદશાસ્ત્રોની મર્યાદાઓ, માર્ગની પદ્ધતિ, માર્ગની રીત, માર્ગની પ્રણાલિકા બધાનું સુંદર દિગ્દર્શન આ ગ્રંથની અંદર કરાયું છે. એટલે ગાગરમાં સાગર જેવો આ એ ગ્રંથ છે કે બહુ આપણે વિશદ અધ્યયન ન કરીએ તો પણ આ પ્રમાણે જો જીવતા થઈ જાય તો ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે એનો જન્મ ભૂતલ પર કૃતાર્થ થઈ ગયો, એ કૃતકૃત્ય થઈ ગયો. જો આ પ્રમાણે સવારથી સાંજ સુધીમાં, સવારથી ઉઠીને સાંજ સુધી આપણી કેવી દિનચર્યા હોવી જોઈએ એનું પણ નિરૂપણ કર્યું છે. મને તો લાગે છે આનાથી મોટો કોઈ આવો બીજો ગ્રંથ પ્રાપ્ત થવો કઠિન છે કે જેની અંદર આપણે સવારે કેમ ઉઠવું, આખો દિવસ કેમ વિતાવવો અને રાત્રે શયન પર્યંત આપણી જીવનની દિનચર્યા કેવી હોવી જોઈએ એનું પણ નિદર્શન શ્રી પ્રભુચરણે અહીં કર્યું છે આ ગ્રંથની અંદર. ઘણા કહે છે કે સેવા માર્ગના પ્રવર્તક શ્રી ગુસાઈજી છે, કે સેવા તો શ્રી ગુસાઈજીએ પ્રકટ કરી. ઘણા એમ કહે છે, કારણ કે ઘણા એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી પ્રકટ કરી, ગુસાઈજીનો વિસ્તાર કર્યો. ગોપીનાથજીને બધા ભૂલી જાય છે, વચ્ચે શ્રી ગોપીનાથજીને ભૂલી જાય છે કે સૌથી પહેલા આ સેવા પ્રકારનો કોઈ લખેલો ગ્રંથ હોય તો મહાપ્રભુજીના એ સેવા પ્રકાશનો ગ્રંથ શ્રી મહાપ્રભુજી દ્વારા લખેલો ગ્રંથ સેવા પ્રકારનો નથી કોઈ પણ, કે જેમાં ઠાકોરજીને જગાવવાથી લઈને પોઢાવવા પર્યંતની સેવાનો પ્રકાર મહાપ્રભુજી લખ્યો હોય એવો કોઈ ગ્રંથ આપણને પ્રાપ્ત થતો નથી. આપે શીખવાડ્યું છે, કારણ કે આપે પોતે સેવા કરી અને એ સેવાનો બોધ કર્યો છે. વૈષ્ણવના ઘરે બિરાજીને સેવા આપે બતાવી છે, પોતે કરીને બતાવી છે. એટલે મહાપ્રભુજીના શ્રેષ્ઠથી ક્યાંય લખેલો કોઈ ગ્રંથ આપણને સેવા પ્રકારનો પ્રાપ્ત થતો નથી. પણ પ્રભુચરણ શ્રી ગોપીનાથજીનો સૌથી પહેલા, ગુસાઈજી પહેલા શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી દ્વારા આ સાધન દીપિકાની અંદર સેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઠાકોરજીને જગાવવાથી લઈ રોજની સેવા પ્રકાર એનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આપણું ભગવદીય જીવન કેવું હોવું જોઈએ એનો ઉલ્લેખ પણ આ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં શું નથી, આચાર વિચાર એ દરેકનું સંકલન કરવામાં આવ્યું છે. વૈદિક આચારો, શાસ્ત્રીય આચારો જે દ્વિજોને લાગુ પડે છે, દ્વિજેતરોને લાગુ પડે છે એનું પણ નિરૂપણ, દ્વિજોને લાગુ પડે એનું પણ નિરૂપણ. અને દ્વિજેતરો એટલે કે જેને બ્રહ્મ એ ઉપનયન દીક્ષા જેને ન લઈ હોય, યજ્ઞોપવિત જેને ન હોય, એવા જે દ્વિજેતરો જે છે એમને શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે એનું પણ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં છે. સ્ત્રીઓ માટે શું કર્તવ્ય છે, શુદ્રો માટે શું કર્તવ્ય છે, સ્ત્રી પણ વિધવા સ્ત્રીએ કેમ રહેવું અને સધવા સ્ત્રીએ કેમ રહેવું એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલી મર્યાદા પણ બતાવી છે આપે કે વિધવા સ્ત્રીઓએ જે છે પ્રભુની અંદર પણ પતિભાવ ન રાખવો જોઈએ, એને પુત્રભાવથી જ સેવા કરવી જોઈએ.
વિધવા સ્ત્રીએ પ્રભુની સેવા પુત્ર ભાવથી કરવી જોઈએ અને જે સધવા સ્ત્રીએ જે છે એ પતિ ભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. કારણ શું કામ? અહીં સાધના અવસ્થા, સાધના અવસ્થા જે છે ભક્તની અવસ્થા, જે સાધનની અવસ્થા છે, અને સાધના અવસ્થાની અંદર એને કઈ પ્રકારથી સાધના કરવી જોઈએ? બે પ્રકારની અવસ્થા છે સેવાની, પણ બે પ્રકારની અવસ્થા છે, સાધના અવસ્થા અને ફલાવસ્થા. કારણ કે સાધના પુષ્ટિ માર્ગમાં હોય એ મર્યાદા શબ્દ થઈ ગયો, સાધના મર્યાદા થઈ ગયું, મૂર્તિ મર્યાદા થઈ ગયું, પૂજા મર્યાદા થઈ ગયું. અરે ભાઈ બધું પુષ્ટિમાં છે, મૂર્તિ પૂજામાં પુષ્ટિમાં છે. મૂર્તિ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી પોતે કહે છે, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી. તો મૂર્તિ શબ્દ પુષ્ટિ માર્ગમાં કેમ નથી? મહાપ્રભુજી પોતે બોલી રહ્યા છે મૂર્તિ, હરિર મૂર્તિ સદા ધ્યેયા. મૂર્તિ શબ્દ પુષ્ટિ મર્યાદા કહી શકાય નહીં, બોલવાથી કઈ મર્યાદા ન થઈ જાય. તો આપણી અંદર આવું બધું ઘુસાડી દેવામાં આવ્યું, આ તો મર્યાદા. પૂજા શબ્દ અહીં ગોપીનાથ પ્રભુચરણ કહે છે કે જેનાથી સેવા ન થઈ શકે એની અંદર એક પૂજનનો ક્રમ પણ છે પુષ્ટિ માર્ગની અંદર. એક પૂજાનો ક્રમ પણ પુષ્ટિ માર્ગમાં, જે સેવા ન કરી શકે એને ભગવાનની પૂજા કરવી જોઈએ. તો પૂજનનો ક્રમ કેમ પુષ્ટિ માર્ગમાં નથી? પૂજા કેમ પુષ્ટિ માર્ગમાં નથી? કેમ મર્યાદા થઈ જાય પૂજા? પુષ્ટિ માર્ગમાં પૂજા છે. કોઈ કહેતું હોય કે પુષ્ટિ માર્ગમાં પૂજા નથી, પૂજા પુષ્ટિ માર્ગમાં છે. અહીં યમુનાજીનું પૂજન થાય છે, ગિરિરાજજીનું થાય છે, ગોવર્ધન પૂજા થાય છે, ભઠ્ઠી પૂજા થાય છે, નિત્ય સેવાની અંદર પણ ધૂપ દીપ થાય છે, તુલસી જે સમર્પાય છે એ પૂજા છે, પૂજનનો પ્રકાર છે તુલસી સમર્પણ કરવું. ઘણી બધી બાબતોનું આપણે અધ્યયન કરશું કે કેવા પૂજાનો પ્રકાર પણ આપણી સેવાની અંદર પણ પૂજાનો પ્રકાર રહેલો છે. આપણે આરતી કરીએ છીએ ઠાકોરજીની, એ પણ પૂજા છે, પૂજનનો પ્રકાર છે. આરતી કરવી, ધૂપ દીપ કરવું, શંખોદક કરવું, તુલસીજી સમર્પણ કરવું. ઘણા કહે છે તુલસીજી સમર્પણ કરવું તો બહુ ભાવાત્મક પક્ષ છે. નહીં, વ્રજભક્તો કે યશોદાજી ભોગ ધરે છે, કોઈ તુલસી સમર્પણ કરે છે ક્યાંય? વ્રજભક્તો ઠાકોરજીને ભોગ ધર્યા છે, તુલસી સમર્પે છે? વ્રજભક્તો સમર્પે છે? નહીં. આ તો વૈષ્ણવાચાર છે, વૈષ્ણવાચાર છે. આ તો તંત્રોક્ત પ્રકાર છે, પૂજાનો પ્રકાર છે. એટલે આપણે ત્યાં બધા ભોગ બનાવી કે તુલસી વગર તો ભોગ ન રગે. મેં કીધું આપણો પ્રભુ નહીં હો, વિષ્ણુ. પૂજા માર્ગની અંદર તુલસી વગર ભગવાનને ભોગ ન લાગે. આપણે મંગલ ભોગમાં તુલસી આવે છે, શિંગાર ભોગમાં તુલસી આવે છે, ગોપી વલ્લભ ભોગમાં તુલસી આવે છે, આ ઉત્થાપન ભોગમાં આવે છે, સંધ્યા ભોગમાં આવે છે, ડબરા ભોગ આવે છે એમાં આવે છે, બંટાની અંદર તુલસી આવે છે. ક્યાંય તુલસી નથી આવતી. એ તો પૂજા માર્ગનો સિદ્ધાંત છે, ભગવાનને તુલસી વિના ભોગ ન લાગે. આપણે ત્યાં રીત રાખી છે, મર્યાદા રાખી છે. સકલ મર્યાદા મંડન પ્રભુ અવતરે, એટલે કે મંડન મર્યાદાનું મંડન કરવા માટે આપણે મર્યાદા રાખી, તોડી નથી. શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ મર્યાદા ક્યારેય તોડી નથી. આપણે મર્યાદા તોડવાને પુષ્ટિ માનીએ છીએ, એ આપણો ભ્રમ છે. આપણે મર્યાદા તોડવા માંડ્યા છીએ એટલે આપણો ભ્રમ છે કે મર્યાદા તોડવાથી પુષ્ટિ થઈ જવાય. અરે પુષ્ટિ ન થવાય પણ ભ્રષ્ટ થઈ જવાય, આસુરાવેશ થઈ જાય, આસુરી બની જવાય, કાલ પ્રવાહમાં તણાઈ જવાય. મર્યાદા તોડીએ તો ક્યાં પહોંચી જાય? આપણે જ્યાં સુધી પડ્યા નથી ત્યાં સુધી શરીર આપણા હાથમાં છે. કોઈ પડ્યા હોય, હજી હું એવો જોરદાર પડ્યો નથી, પણ કોઈ પડ્યા હોય છે, ફ્રેક્ચર થઈ ગયું, હાથ પગ ભાંગ્યા હોય, એને ખબર હોય. ઘણા પાછા કોઈ બીમાર થઈ ગયો, પડી ગયો હોય, ફ્રેક્ચર થઈ ગયો હોય, ખબર કાઢવા હોય જેમ કે ધ્યાન રાખીને હાલવું જોઈએ ને. આ તો એ લાગ્યું હોય ને ઉપર નમક ભગવડાવે, ખબર કાઢવા એવો છે કે ભાઈ નમક ભગવડાવે, ધ્યાન રાખીને ચાલવું જોઈએ ને. પણ ધ્યાન રાખીને ચાલ્યો હોત તો પડત શું કામ? ધ્યાન રાખીને ચાલ્યો હોત તો કઈ પડવાનો સવાલ જ નહોતો. તો ખબર કાઢવાળા એમ કે છે કે ભાઈ ધ્યાન રાખીને ચાલવું જોઈએ. પણ એ તો હવે પડાઈ ગયા પછી તો બધા શિક્ષા દઈ શકે, પણ પડે ત્યાં સુધીનું શરીર હાથમાં હોય છે. પડ્યા પછી એનું શરીર હાથમાં રહેતું નથી. કેટલું લાગે, નકર તો આપણે ઓછું લાગવા દે. થોડુંક આપણે કંટ્રોલ કરી શકતા હોય તો ઓછું લાગવા દે. પણ પડ્યા પછી પગ લપટ્યા પછી આપણા હાથમાં નથી. મહાપ્રભુજી એમ કહે છે કે જ્યાં સુધી પગ જે છે વિચારીને રાખવો. એ કહે છે, ભાગવતજી કહે છે, દ્રષ્ટિપૂતમ નિષેધ પાદમ. પગલું એક જોઈને પગલું મુકાય, આંધળા એમને સીધા પગલા ન મુકાય. પુષ્ટિ માર્ગની અંદર પણ એવું છે કે આપણે ચાલવું પણ દ્રષ્ટિથી જોઈને ચાલવું. દ્રષ્ટિપૂતમ નિષેધ પાદમ. તો પગલું જે છે વિચારીને ભરવું જોઈએ. આપણે છાંટો છે કે નહીં, અપરસમાં નાયા હોય તો સીધે દોડાદોડી ન કરાય. આંખેથી પહેલાં જોતું જવું પડે, ક્યાંક છાંટો નથી, કોઈ જલ રેડું નથી, એ સંભાળીને પગ મુકાય. અપરસમાં નાહી લીધા ને એમને એમ ફરતા હોય કે પગમાં કેટલે આખું જલ ઢોળાઈ ગયું કે મારો પગ એમાં નથી પડ્યો. પણ તું આ બધા હાલીને જાય છે, તું હાલીને ગયો છું તો કે મારો પગ એમાં નથી પડ્યો. એટલે એક ટીપું હોય તો એને વિચાર કરવો પડે. આ તો આખું જલ ઢોળાઈ ગયું હોય તોય વિચાર કરતા નથી, એને હાલ્યા જતા હોય. એક ભાઈ અમારે છે કે હું તો ભગવત નામ લેતો હાલ્યો ગયો,
એટલે મારી આ પ્રશ્ન છો હું તો ભગવત નામ લેતો લેતો આવતો ગયો, ગિરાજીની ઉપરથી આ બાજુ ચાંદોદ થઈને આમ ચડીને આવી ગયો, તો કે હું તો ભગવત નામ લેતો લેતો આવ્યો હું. આ બધા જે છે એ પગલું જે છે વિચારીને મૂકતા નથી. ભગવત નામનો આ રીતે ઉપયોગ કરવાનો છે કે અપરસમાં નાવું ન પડે, ભગવત નામ શ્રી કૃષ્ણ નામ કર્યા કરવું, નાવું ન પડે એટલા માટે. એટલે દૃષ્ટિપૂતમ પગલું મૂકવું, વિચારીને મૂકવું, જોઈને મૂકવું, આંખ ખોલીને મૂકવું કે કોઈ આ પગલું અહીં મુકાય કે ન મુકાય. પણ જો પગ લાપસો પછી આપણા હાથની વાત હતી કેટલું લાગે, કેટલા હાડકા ભાંગે, કેટલું લાગે. ક્ષણવારો માણસ પડે છે, પડી જાય ત્યારે ખબર નથી પડતી કેટલું લાગશે, પછી ખબર પડે કહો આટલું હાડકું ભાંગ્યું, આટલું ફ્રેક્ચર થયું, આટલો ખર્ચો થયો, 2-3 મહિના પગામ રાખીને પડ્યા હોય થયું, એક ક્ષણના ઓલામાં પગ જે છે એક ક્ષણ એનો લેપટો પગ, એટલે પછી 2-3 મહિનાની સજા લાગી જાય તરત જ. અને ઘણાનો હેમરેજ થઈ જાય માથું, એ આને જરાક કાંઈ ન લાગ્યું, જરાક બ્રેનમાં ઈજા થઈ જાય, એ હેમરેજ થયું, તરત જ માણસ ખલાસ થઈ જાય. પુષ્ટિ માર્ગમાં પણ એવું છે કે તમે એકવાર જો પગલાં તમે મહાપ્રભુજી બતાવે છે ધીરે ધીરે પગલાં મૂકીને ચાલો તો વાંધો નહીં આવે, પણ જો લપસા પછી એ ક્યાં પહોંચશો એ કાંઈ નક્કી નથી. એટલે તમે ક્યાં પહોંચી જાઓ, પડ્યા પછી તમે ક્યાં પહોંચી જાઓ. મહાપ્રભુજી કહે છે જો કાળ પ્રવાહની રીતે તણાઈ ગયા પછી કાળ તમને ક્યાં લઈ જાય ત્યાં સુધી તમે નક્કી નથી. તદા કાલ પ્રવાહસ્થા દે ચેતા દયોપ્યતા. મહાપ્રભુજી શિક્ષા આપીને પધાર્યા છે, ભૂતલ ઉપરથી પધાર્યા તો પણ શિક્ષા આપીને પધાર્યા છે કે જો બહિર્મુખ થશો ભગવાનથી, જો બહિર્મુખ થશો, બહિર્મુખતાથી ગ્રસિત થશો, વિષયાવેશી થશો તો તમારો કાલ પ્રવાહ તમને તાણી જશે, પણ ક્યાં લઈ જશે કાંઈ નક્કી નહીં, ક્યાં નરકમાં જવાય ક્યાંય નક્કી નહીં. તો ગોપીનાથ પ્રભુચરણે આપણી પર મહતી કૃપા કરી છે કે આવો સુંદર ગ્રંથ આપણને આપ્યો, જેથી કરીને આપણે પગલાં વિચારીને મૂકી શકીએ, સાધન દીપિકા પ્રમાણે આપણે સાધન કરીએ, એ પ્રમાણે ચાલીએ. એટલું સુંદર માર્ગદર્શન પ્રભુચરણ શ્રી ગોપીનાથજી આપ્યું છે, તો આપણે ગોપીનાથજીને જ કાઢી નાખ્યા પુષ્ટિ માર્ગમાંથી, તો મર્યાદા સ્વરૂપ છે. ગોપીનાથજીનો જ આપણે તિરસ્કાર કરી નાખ્યો કે જેમણે આપણે આવો મહાન ગ્રંથ આપણા જવા માટે અલ્પજ્ઞ, અલ્પમતીવાળા, ઓછી બુદ્ધિવાળા માટે આવો સુંદર ગ્રંથ કે આપણે આપ જેમ કહેતા જાય એમ ચાલ્યા જઈએ તો કૃતાર્થતા થઈ જાય, ભગવત પ્રાપ્તિ થઈ જાય, નિત્યલીલા પ્રાપ્તિ થઈ જાય. આપણે બધા આવા બધા ઉપાયોનો ક્યારેય ઉપયોગ ન કર્યો. અને આપણે બધા સાથે મળી, હું નથી કરતો પ્રયાસ, પણ તમે બધા સાથે મળીને આપણે આ ફરીથી આપણા ગ્રંથો પર જે રજ ચડી ગઈ છે એને આપણે બધા ખંખેરવાનો પ્રયત્ન કરીએ છીએ. પુસ્તકો કંઈક ખોલીએ છીએ તો ઘણાને વાંધો ઉત્પન્ન થઈ જાય છે, આ સમજાતું નથી, મને સમજાતું નથી, સાને આવું થાય છે. એ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે, મને સમજાતું નથી, સાને આવું થાય છે. એ ગુજરાતી કવિ કરશનદાસ માણેક એમ કહે છે કે અત્યારે આ જમાનો કેવો છે કે સમજાતું નથી કે ભાઈ તમારે ગ્રંથ ભણાવવો નથી, ગ્રંથનો ઉપદેશ કરવો નથી, ને બધા સાથે મળીને, હું એમ નથી કહેતો કે હું કંઈ ગ્રંથ ભણાવી શકું કે ભણાવું છું, પણ આપણે બધા, તમે બધા સહભાગી થાઓ છો, બેસો છો, તમે સમય પોતાનો કાઢો છો, અને આપણે બધા સાથે મળી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની ચર્ચા કરી છે તો ઘણાને વાંધો ઉત્પન્ન થાય છે. રાસ ગરબા લેવામાં કોઈને વાંધો આવતો નથી, 10 જગ્યાએ રાસ ગરબાનું આયોજન થાય તો કોઈને વાંધો આવતો નથી, પણ 5-10 જણા કીર્તનનો કે આપણા ગ્રંથોનું અધ્યયન કરે તો વાંધો ઉત્પન્ન થઈ જાય છે. મને સમજાતું નથી, સાને આવું થાય છે. આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. હા કરશનદાસ માણેકે એમ કીધું કે આ મને સમજાતું નથી કે ફૂલડા ડૂબી જાય અને પથ્થરો તરી જાય છે. આ બધી ઊંધી ગંગા કેમ ચાલી રહી છે કે ગ્રંથો અધ્યયન કરે તો વાંધો ઉત્પન્ન થઈ રહ્યો છે, અને 10 જગ્યાએ નાચાકૂદીના કાર્યક્રમ થાય તો કોઈને વાંધો આવતો નથી, બધાને આનંદ કરવો છે. તો આજ આ ઉલટી ગંગા ચાલી રહી છે. હવે ઉલટી ગંગા છે તો ઉલટી ગંગા, બીજું શું થાય, આપણે એની વચ્ચે જ રહેવાનું છે. તો પૂર આવે જ જશે તો આપણે પણ તૈયાર તો કરવું જ પડે, તો આપણે ડૂબી જાય. જો પૂરનો સામનો તો કમસે કમ કરવો જ જોઈએ. પૂર આવી રહ્યું છે, ધસમસતું પૂર આવે છે, ઊભું તો રહેવું પડશે કે નહીં. તો ગ્રંથ ભણાવશો તો મોઢું તોડી નાખશું, હાથ પગ ભાંગી નાખશું, પણ નાચાકૂદી કરવા વાળાને કેમ કોઈ કહેતા નથી કે આ હાથ પગ ભાંગી નાખશું. એ પણ એકબીજાના ખેંચાખેંચી તો એમાંય થાય છે, પણ છતાં એ ખેંચાખેંચી સહ્ય છે. આ અસહ્ય પરિસ્થિતિ છે, એ સમજાતું નથી. એટલે જ આ કરશનદાસ માણેકે એ જ કીધું કે આ બધું શું થઈ રહ્યું છે એ સમજાતું નથી. દંડાય છે જ્યાં ચોર મુઠ્ઠી ઝાડના, અને ગોદામોના ચોર મહેફિલે મંડાય છે, મને સમજાતું નથી, સાને આવું થાય છે. એટલે એ કહે છે દંડાય છે જ્યાં બિચારા ભૂખ લાગી હોય, કાંઈ એની પાસે હોય નહીં, અને એક ઝાડ, મુઠ્ઠી ઝાડ, એ જ્વાર, ઉત્તમ દાણોય નહીં, બાજરો ઘઉં જેવું વસ્તુય નહીં, પણ જ્વાર જે છે બિચારો ચોરી જાય. તો દંડાય છે જ્યાં ચોર મુઠ્ઠી ઝાડના, અને ગોદામોના ચોર મહેફિલે મંડાય છે, મને સમજાતું નથી, સાને આવું થાય છે.
એટલે આપણી પણ આ જ પરિસ્થિતિ છે કે જે લોકો ધૂર્ત છે, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ખંડન કરી રહ્યા છે, મહાપ્રભુજીના સિદ્ધાંતોને ઘોડી ઘોડીને પી ગયા છે, એ મોટા મનોરથો કરીને મોનથાર ખાય છે અને આપણે કાંઈ ખાતા પીતા નથી. આપણે કાંઈ ખાતા પીતા નથી, જલે ભેગું લાવીએ છીએ, નથી તો મોનથાર ખાવો, નથી બનાવવો, નથી ખાવો, નથી કોઈને ખવડાવતા. બિચારા ભૂખા બેન 3 કલાક ગ્રંથ સાંભળે છે ને ભૂખા બેઠે આપણે ગ્રંથ કહીએ ઘરે ખાઈ લઈએ છીએ. અહીંયા કાંઈ બનાવતા નથી, બધા ઘરે ખાઈ પીને આવે છે. જલની વ્યવસ્થા હોય તો સારું છે, નકર એ હોતી નથી શિબિરોમાં તો ઘણી જગ્યાએ. વૈષ્ણવ બિચારા જલ વગર પણ 3 કલાક બેઠા રહે છે, સાંભળે છે. કોઈ તરસ લાગતી હોય તો ભેગું લઈને આવે છે. તો જે મહાપ્રભુજીના સિદ્ધાંતોની ચર્ચા કરવાવાળા સાથે બેસીને ચર્ચા કરે, નથી કોઈને રોકતા, નથી કોઈને ટોકતા, નથી કોઈને નડતા, એ મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરે તો બહિર્મુખ કહેવાય જાય છે. અને મહાપ્રભુજીના સિદ્ધાંતોને ઘોડી ઘોડી પી અને આ તવિથા હલાવીને મોટો મનોરથ કરીને બધાએ ગોદામોના ચોર તો મહેફિલે મંડાય છે. ત્યાં બધા ભગવદી થઈ જાય છે. મને સમજાતું નથી સાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. એટલે દંડાય છે જ્યાં ચોર મુઠ્ઠી ઝાર ના, તો મુઠ્ઠી ઝારે નહીં, ખાલી એમને એમ ગ્રંથોનું અધ્યયન કરીએ તો બહિર્મુખતા આવી જાય છે. અને આ રીતે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું નિકંદન કાઢવામાં બધી સન્મુખતા ઉત્પન્ન થઈ જાય છે. તો આપણી બધા પુષ્ટિ માર્ગની અંદર અવળી ગંગા આપણે શરૂ થઈ ગઈ. શું કરવું? આપણે સામનો તો કરવો જ પડશે. સામે પૂરે ચાલતા તો રહેવું જ પડશે, નકર પૂર આપણને ધસડી જશે.